ભાવનગરના જૈન સમાજના તપસ્વીનો નીકળ્યો વરઘોડો ઉગ્ર તપસ્યા કર્યા બાદ શહેરના રાજમાર્ગો પર સવારે નીકળ્યો તો વરઘોડો 270 થી વધુ તપસ્યા, જેમાં 45, 30 અને 15 ઉપવાસ અને 28 તપના તપસ્વી બિરાજમાન હતા. સાધુ, ભંગવતો તેમજ બગી, બેન્ડ, હાથી, ઘોડા, મહિલા મંડળ સહિતનો નીકળ્યો હતો વરઘોડો મોટા દેરાસરથી શરૂ થઈ દાદા સાહેબ દેરાસરમાં સંપન્ન થયો હતો. 1, 2, 3, 4 તપસ્વીનો જય જયકારના નાદ સાથે શહેરના મુખ્ય માર્ગો ગુંજી ઉઠ્યા હતા. જે કેસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર. જિનેન્દ્ર શ્રી ભાવનગર જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક તપા સંઘ વિશ્વમાં અજોડ એવો આપણો શ્રી ભાવનગર જૈન સંઘ, જ્યાં જૈનોની વસ્તી લગભગ 15,000 જેટલા જૈનોની વસ્તી છે. આ જૈનોના પવિત્ર તહેવાર એટલે શ્રી પર્યુષણ મહાપર્વ, અને એ પર્યુષણ મહાપર્વમાં અનેકવિધ આરાધનાઓ, ક્રિયાઓ, વિધિઓ અને તપશ્ચર્યાઓ ચાલી રહી હતી. અને એ પર્યુષણની અંદર વિશ્વમાં અજોડ એવી ભાવનગર જૈન સંઘની ઉજ્જવળ પરંપરા અનુસાર પર્યુષણમાં જે તપસ્વીઓએ તપશ્ચર્યા કરી છે તે તપસ્વીઓના તપની અનુમોદનાર્થે પરમાત્માનો રથયાત્રાનો ભવ્ય વરઘોડો આજ રોજ ભાદરવા સુદ સાતમ અને તારીખ 10/9/2024 મંગળવારના રોજ મોટા દેરાસરથી નીકળી રાજ્યના ભાવનગર શહેરના વિવિધ રાજમાર્ગો ઉપરથી પસાર થઈ અને દાદા સાહેબના વિશાળ પટાંગણમાં ઉતરશે. આ વરઘોડાની અંદર અનેકવિધ રચનાઓ, મંડળો, બેન્ડો, કૃતિઓ, હાથી, ઘોડા, બળદ વગેરે બગીઓ સાથે તપસ્વીઓની તપની અનુમોદના છે. આ તપશ્ચર્યાઓમાં 45 ઉપવાસ, 36 ઉપવાસ, 31 ઉપવાસ, 15 ઉપવાસ, 8 ઉપવાસ વગેરે 270 ઉપવાસની તપશ્ચર્યા અને 190 અક્ષયની બાળોએ તપ કર્યા છે. પ્રભુ શાસનમાં ખાવાનું નહીં ખાવાનું બહુમાન હોય, અને આ એકમાત્ર વિશ્વમાં જૈન ધર્મ એવો છે કે જ્યાં ન ખાય, કોઈપણ જાતના આહારની અંદર સંપૂર્ણ કંટ્રોલને નિયંત્રણ રાખવું એ પ્રભુ મહાવીરનો પવિત્ર માર્ગ હોય. તે અનુસાર નહીં ખાનાર તમામ તપસ્વીઓની તપની અનુમોદનાર્થે આ ભવ્ય વરઘોડો છે. દરેકને આ વરઘોડાની અંદર જોડાવા ભાવભર્યું આમંત્રણ છે. આખી અમારી વરઘોડાની કમિટી આ સંપૂર્ણ વરઘોડાને ખૂબ સુંદર મજાનો બને એ માટે સંઘના તમામ યુવાનો આ વરઘોડામાં જોડાવાના છે. ચાલો આપણે બધા પણ જોડાઈએ. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય.